પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે એચપીવી રસીકરણનો ઓનલાઈન વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી કે જેમણે એચપીવી રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. એચપીવી રસીકરણ અભિયાન થકી સર્વાઇકલ કેન્સરથી રક્ષણ મળશે. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે સીએમ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કેન્સરના રોગમાં બીજો સૌથી વધુ થતો રોગ સર્વાઇકલ કેન્સર છે. 2024માં સર્વાઇકલ કેન્સરના 79,103 નવા કેસ અને 34,805 મૃત્યુ. સર્વાઇકલ કેન્સર માટે HPV 16, HPV 80 વાયરસ જવાબદાર. ભારતમાં આ બે પ્રકારના કેસોનું પ્રમાણ 83% જેટલું ઊંચું છે. 14મો જન્મદિવસ ઉજવ્યો હોય એવા કિશોરીઓને રસી આપવામાં આવશે. વિશ્વભરમાં અંદાજે 55 કરોડ કિશોરીઓને HPV ડોઝ આપવામાં આવ્યા. ગુજરાતની અંદર 5,50,000 જેટલી દીકરીઓને આ રસીકરણ થશે. જેમણે 14 વર્ષનો બર્થડે ઉજવો હોય અને 15મા વર્ષનો બર્થડે ન આવ્યો હોય, આ સમયગાળા દરમિયાન આ દીકરીઓને વેક્સિન આપવામાં આવશે. હાલ પીએચસી સેન્ટરથી લઈને તમામ હોસ્પિટલોની અંદર આ વેક્સિન આપવાનો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે.